છે એટલે ઓલું વોટ્સઅપમાં અને ફેસબુકમાં ઇન્સ્ટાના કોમેન્ટોમાં ઈચ્છા પડે લખવાની છૂટ બધાને છે, પણ એની પાછળ મગજ દોડાઈએ તો આપણું મગજ ખરાબ થાય. એટલે આપણે એની પાછળ મગજ દોડાયા કરતા આપણે આપણી ભૂમિકામાં કેમ સફળ થઈ શકીએ, લોકોએ આપણા ઉપર જે ભરોસો મૂક્યો છે એની ઉપર કેમ તમે પ્રૂવ કરી શકો. આજે હું જે વિધાનસભામાંથી આવું છું, ગુજરાતની લાર્જેસ્ટ વિધાનસભાઓમાંની એક છે. 3,10,000 મતદારો છે, 3 તાલુકા, 1 શહેર, જોટાણા તાલુકાના પણ 3 ગામ મારામાં આવે. ગ્રામ્ય વિસ્તાર, બધી જગ્યાએ દોડવાનું, ફરવાનું, લોકોને સમજવાના, જાણવાનું, છતાં પણ આદરણીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં અમે 1800 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મારા વિસ્તારમાં લાવ્યા છીએ. 5 ઓવરબ્રિજ અમે મંજૂર કરાયા છે, 500 કરોડ, 550 કરોડના. રોડ, રસ્તાઓ, પાણીની યોજનાઓ, કોલેજ, સ્કૂલ અને હોસ્પિટલ. ધારાસભ્ય તરીકે અમે યંગ જનરેશન એવું વિચારતા હોઈએ, જ્યારે અમે બોલતા હતા આંદોલનમાં કે ભાઈ સ્કૂલો બનાવો, કોલેજો બનાવો, હોસ્પિટલો બનાવો, એ અમે અમારા વિસ્તારમાં કરી બતાવ્યું. મેં 55 કરોડની 100 બેડની સરકારી હોસ્પિટલ વિસ્તારમાં મંજૂર કરાવી છે. વિરમગામના અંદર છે, વિરમગામ વિધાનસભામાં, દેત્રોદ તાલુકામાં. પછી મેં આખા વિરમગામ વિધાનસભાની અંદર 10 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, PSC, 20થી વધુ પેટા આરોગ્ય કેન્દ્ર, 1 કોલેજ, 52 સ્કૂલ, સરકારી સ્કૂલો મંજૂર કરાવી છે. તો વિસ્તારની અંદર અમે કામ કરી રહ્યા છીએ, એનો અમને આનંદ છે. અને કોઈ પણ કામ હોય, આજે 2.5 વર્ષથી, હજુ બીજા 2.5 વર્ષ જવા દો, પછી આવો મારા વિરમગામમાં લોકોને કહીશ કે આવો તમે જુઓ પહેલાનું વિરમગામ ને હાલનું વિરમગામ. તો અત્યારે મારા વિસ્તારની અંદર પ્રૂવ કરવાનું છે. 3.5 લાખ 4 લાખ લોકોએ ભરોસો મૂક્યો છે. મારા વિસ્તારમાં મારુતિ છે, હોન્ડા છે, મલ્ટીનેશનલ કંપનીઓ મારા વિસ્તારમાં છે. યુપી, બિહાર, ગુજરાત બહારના લગભગ 1 લાખથી વધુ લોકો ત્યાં કામ કરતા હશે, ત્યાં રહેતા હશે. એટલે એકદમ ઇન્ડિયા થઈ ગયું છે, એક ગુજરાત ને ઇન્ડિયા. બધા જ રાજ્યના લોકો આજ મારી વિધાનસભામાં છે, અને બધાને સાથે લઈને ચાલવાનું અને બધાને ન્યાય આપવાનો એ બહુ મહત્વનો વિષય હોય છે. વિરમગામ આમ દેખવા જાય તો સ્ટ્રેટેજિકલી એનું લોકેશન બહુ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી વાળું છે, એટલે જ વાયા વિરમગામ કહેવાય ને, મૂવી પણ બનેલું છે. અને પ્લસ એવું કહી શકીએ કે સૌરાષ્ટ્રનો પ્રવેશદ્વાર અથવા સૌરાષ્ટ્રનો પ્રવેશદ્વાર, મધ્ય ગુજરાતનો પ્રવેશદ્વાર, ઉત્તર ગુજરાતનો પ્રવેશદ્વાર. પ્લસ એમાં દેખવા જાય તો ત્યાં રેલવે લાઇન બી છે. તો એક અમદાવાદનો એક ઓપ્શન વિરમગામ તરીકે ડેવલપ ના થઈ જાય, જે રીતે ટ્વિન સિટીનો એક કોન્સેપ્ટ છે. એક જમાનાની અંદર સૌરાષ્ટ્રથી લોકોને મુંબઈ જવું હોય તો વિરમગામ ઊભું રહેવું પડે, વિરમગામથી ટ્રેન બદલવી પડે. આજ પણ સૌરાષ્ટ્રની તમામ ટ્રેનો વિરમગામ થઈને જાય. આજ પણ સૌરાષ્ટ્રની તમામ બસો વિરમગામ થઈને જાય. વાય વિરમગામ એટલા માટે કહેવાય. સમયાંતરે વિરમગામનો ઇતિહાસ બહુ મરાઠા શાસન અને સોલંકી શાસનોનો છે. સોલંકી સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી એક રાતમાં તળાવ બનાવેલું મુનસર તળાવ, અર્ધ સહસ્ત્રલિંગ તળાવ કહેવાય. પૂર્ણ સહસ્ત્રલિંગ પાટણમાં છે, 1000 શિવલિંગ અને મંદિરોનું તળાવ. વિરમગામમાં 500થી વધુ મંદિર અને શિવલિંગનું તળાવ હતું. સમયાંતરે જર્જરિત થયું. કેન્દ્ર સરકારે તેને સેન્ટ્રલ આર્કિયોલોજીમાં લીધું. પણ અમારો એવો ટાર્ગેટ છે કે ફ્યુચરની અંદર અમારે વિરમગામના મુનસર તળાવને એક ભવ્ય ડેવલપમેન્ટ કરવું છે, કલ્ચરલ રીતે. અને બીજું એની સાથે મારા વિરમગામની અંદર બહુ ઐતિહાસિક બીજી વસ્તુ છે, કદાચ તમારા મિત્રોને તમને ખ્યાલ ના હોય, નળ સરોવર. નળ સરોવર પણ મારા વિરમગામમાં લાગે. અત્યારે 55 કરોડના ખર્ચે સરકાર સ્પેશિયલ ડેવલપમેન્ટ એનું કરી રહી છે. અને 12 માસ પાણી રહે, વરસાદનું પાણી ખંભાતના અખાતમાં ન જતું રહે, અને પક્ષીઓ આવે, લોકો ત્યાં પ્રવાસીઓ આવે, એ દિશામાં કામ કરી રહ્યા છે. ને એટલા માટે ભવિષ્યની અંદર એક ટુરિસ્ટ કોરિડોર બનાવવાની તૈયારીમાં વિરમગામ એનું સેન્ટર બનશે. લોકો અમદાવાદ ઉતરે, અમદાવાદથી ઉકાઈ ડેમ જાય, ધરોઈ ડેમ જાય, ધરોઈ ડેમથી અંબાજી જાય, અંબાજીથી પાટણ રાણકી વાવ જાય, ત્યાંથી મોઢેરા સૂર્ય મંદિર જાય, બહુચરાજી જાય, બહુચરાજીથી મુનસર તળાવ, મુનસર તળાવથી નળ સરોવર, નળ સરોવરથી ધોલેરા, ધોલેરાથી લોથલ, લોથલથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, ત્યાંથી તમે બરોડા એરપોર્ટથી જઈ શકો, અથવા પાછા અમદાવાદ આવો તો અમદાવાદથી જઈ શકો. કલ્ચર ટુરિઝમ સાયકલ બની શકે વિરમગામની જોડે. વડનગર અત્યારે એકદમ મોટા પ્રમાણે ડેવલપ થઈ રહ્યું છે, તો વડનગર લોકો આવવાવાળો વર્ગ મોટો હશે. તો ગુજરાત લોકો સૌરાષ્ટ્ર, દ્વારિકા, સોમનાથ, નાગેશ્વર જતા, ત્યાંના સૌરાષ્ટ્ર, ગીર વગેરે ફરતા. પણ આ જે ગુજરાતનો આપણો પાર્ટ છે, સૌરાષ્ટ્ર અને ગુજરાતને આપણે અલગ અલગ વિચારીએ તો ગુજરાતની અંદર પણ એક બહુ મોટા પ્રમાણમાં અમદાવાદ, પાલનપુર, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, બધે બહુ મોટા પ્રમાણમાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. અને એનો લાભ ભવિષ્યની અંદર બહુ મોટા પ્રમાણમાં થશે. એનાથી પણ વિશેષ, હમણાં એક અમારા સરકારના સેક્રેટરી સાથે વાત થતી હતી, ઓલિમ્પિક આવી રહ્યું છે,
લગભગ 50,000 નવા રૂમ, એટલે મિનિમમ 500 નવી હોટલો 3 સ્ટાર 4 સ્ટાર 5 સ્ટાર બનશે. એ તમારે અમદાવાદ જિલ્લામાં જ બનાવવી પડશે, અમદાવાદ સિટીમાં જ બનાવવી પડશે, અને છેલ્લે ગાંધીનગર સુધી બનાવવી પડશે. એનાથી દૂર તો તમે જઈ નહીં શકો. તો 2036 પહેલા ગુજરાત અને ખાસ કરીને આપણું અમદાવાદ આજુબાજુ એ ભયંકર રીતે ડેવલપમેન્ટ થવાનું છે કે એની કલ્પના તમે હું અત્યારે કરી શકીએ એમ નથી. અને એટલા માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ઓલિમ્પિક આપણા ઇન્ડિયામાં પાછું આપણા ગુજરાતમાં હમણાં માનનીય ગૃહમંત્રી અને અમારા રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા. ત્યાં પણ આખા દેશના આખા વર્લ્ડના જે ઓલિમ્પિક ફેડરેશન સાથે જોડાયેલા લોકો એની સાથે મિટિંગ થઈ. તો આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે ગુજરાતમાં આ પેઢી, એટલે કે આપણી પેઢીએ તો 2002 જોયું, કોરોના જોયું, પ્લેન ક્રેશ જોયું, એટલે આપણી પેઢીએ બહુ બધું જોયું. એમાં એક ઓલિમ્પિક પણ આપણે જોવું પડશે. એવું કહી શકે કે એક ટ્રાન્સફર જનરેશન, એક સાદા મોબાઈલથી લઈને એક એન્ડ્રોઈડ સુધી પહોંચવા વાળા. વિરમગામ છે ને, આમ તો દેખાય છે ને ખેતી પ્રધાન ક્ષેત્ર છે, તો ત્યાંના ખેડૂતોનું ઇરિગેશન, જે પાણીને લઈને સમસ્યા, MSP અને ત્યાં ખેત પેદાશના માર્કેટ માટે તમે શું કદમ લઈ રહ્યા છો? વિરમગામ છે ને ખેતી સાથે જોડાયેલો એક વિસ્તાર હતો, વિરમગામ માંડલ દેત્રોજ. એમાં જનરલ નર્મદાના પાણી આવ્યા એ પછી ખેતી એકદમ સમૃદ્ધ બની. નળકાંઠાનો એક 32 ગામનો અમારો વિસ્તાર હતો જ્યાં નર્મદાના પાણી કમાન્ડમાં નહોતા આવતા, પરંતુ આદરણીય ગૃહ અને સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈએ અને શ્રીમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ એક સ્ટેન્ડ લીધું કે ના, આપણે 32 ગામોને પાણી પહોંચાડવું છે. એટલા માટે 1400 કરોડની ઇરિગેશન માટેની એક સ્પેશિયલ યોજના બનાવી અને વિરમગામ માટે વિરમગામના નળકાંઠાના 32 ગામ, જેમાં સાણંદના 13 ગામ આવે, બાવળાના આવે ને વિરમગામના 32 ગામ આવે, એમાં મારી વિધાનસભાના 14 ગામ આવે. તો એ સૌરાષ્ટ્ર શાખા નહેરથી પાઇપલાઇનના માધ્યમથી 32 ગામ સુધી પાણી પહોંચાડવાની યોજના છે, જેનું પહેલું 300 કરોડનું કામ હતું, પરિપૂર્ણ થઈ ગયું. હવે બીજા નવું કામ ટેન્ડર થઈ ગયું છે. એટલે હું એવું માનું છું કે એકાદ વર્ષમાં ખેડૂતોને 10 એકરે પાણી આપે, ત્યાં એક બક નળી હોય ત્યાંથી ખેડૂતો પાણી લઈ શકે. એ પ્રકારની સુંદર વ્યવસ્થા અમારા નળકાંઠાના ખેડૂતો માટે સરકારે કરી છે. અને એનો લાભ, અમારા નળકાંઠામાં ડાંગરની બહુ મોટી ખેતી છે, અને ડાંગરની ખેતી અત્યારે 12 માસ ખેડૂતો કરતા. પહેલા એક પાક લેતા ચોમાસાનો, હવે શિયાળો ઉનાળો બધું ખેડૂતો કામ કરતા હોય છે. અને એના કારણે ખેડૂતોમાં આર્થિક સમૃદ્ધતા પણ આવશે. વાત રહી અમારા વિસ્તારમાં ખેતી સાથે જોડાવતો, અમારા માંડલમાં તુવેરની ખેતી બહુ મોટા પ્રમાણમાં. વિરમગામ તાલુકામાં તમે જાઓ તો કપાસ છે, ડાંગર છે. તમે આમ દેત્રોજ તરફ જાઓ તો તમે ત્યાં એરંડા છે, એવી બધી ખેતી અમારા વિસ્તારમાં ખૂબ મોટા. જીરાની ખેતી એક જમાનામાં પહેલા થતી, પરંતુ હવે ઠંડી ને એ બધું અસ્વસ્થ રહેતી હોય વ્યવસ્થા, એના કારણે જીરાની ખેતી હવે ડાઉન થઈ. અમારા 3 તાલુકાની અંદર APMC માર્કેટો છે, ખૂબ મોટા પ્રમાણમાં છે. ખેતીને લગતી વ્યવસ્થાઓમાં હમણાં જ અમે પ્રાકૃતિક ખેતીને પણ મહત્વ આપવાનું ચાલુ કર્યું અમારા વિસ્તારમાં. નેચરલ ફાર્મિંગ. અને હમણાં જ મારા જન્મદિવસના દિવસે મેં જે NGO ચલાવતા હોય પ્રાકૃતિક ખેતી માટે, એ લોકોને સોઇલ ટેસ્ટનું મેં મશીન આપ્યા છે, મારા તરફથી ગિફ્ટ આપ્યા છે 2 NGOને, કે જેથી કરીને કોઈ ખેડૂત એવું હોય કે ભાઈ મારે નેચરલ ફાર્મિંગ કરવું છે અને મારે મારી માટીનું પરીક્ષણ કરવું છે અને અમદાવાદ લઈ જવાની વ્યવસ્થા નથી, તો કોઈ મને હેલ્પ કરી આપો. તો અમારી બંને NGO ખેતરમાં જાય, ખેતરમાં સોઇલ ટેસ્ટ કરે, મોબાઈલમાં આખો રિપોર્ટ એને આપી દે કે ભાઈ તારી જમીન કયા પ્રકારની છે, કયું તમારે શું ખેતી કરવી જોઈએ, કેવું તમારે ખાતર નાખવું જોઈએ. તો આ પ્રકારની અમે નેચરલ ફાર્મિંગ ઉપર પણ ખૂબ મોટા પ્રમાણમાં ધ્યાન આપીએ છીએ. બીજું અમારું એક ભવિષ્યની અંદર પ્લાનિંગ અમારા વિસ્તારની અંદર એ છે કે અમારે ખેડૂતોને એ બાબતે સમજાવવું છે કે તમે વર્ષે ખેતી બદલતા રહો. આપણે ત્યાં કેવું હોય, ગામમાં કોઈ એક ખેડૂત ટમેટા કરે તો બાકીના ખેડૂતો એવું કે ટમેટા જ કરીએ, આપણે આમાં સારી કિંમત હશે, સારું કમાવાનું હશે. હમણાં અમારા વિસ્તારમાં દાડમની ખેતી ઉપર લોકો વળ્યા છે, તો બધા દાડમની ખેતી ઉપર. ખેતી ખરેખર બદલાવી જોઈએ, ક્રોપ શિફ્ટિંગ થવું જોઈએ, જેનાથી તો જ તમારી માટીની ગુણવત્તા, ખેતરની ગુણવત્તા અને પાકની ગુણવત્તા સારી રહેશે. તો એ દિશામાં પણ અત્યારે અમારા વિસ્તારમાં કામ ચાલી રહ્યું છે અને મને ભરોસો છે કે ધીમે ધીમે ખેતી ઉપર બહુ મોટા પ્રમાણમાં ધ્યાન આપવામાં આવશે. પણ દુઃખની વાત એ પણ છે કે ગામડા ખાલી થતા જાય છે, ખેતી કોઈને કરવી નથી. બાપા ખેતી કરે છે, 5 ભાઈઓ છે, 4 ભાઈઓ અમદાવાદ રહે છે, 1 ભાઈ બધાની ભાગવી ખેતી કરે, છોકરા અમદાવાદ ભણે છે, પછી એને ગામડે આવવાની કોઈ તસ્તી નથી. પણ એની વચ્ચે અમારા વિસ્તારમાં 5-10 એક યુવાનો છે કે જેને એન્જિનિયરિંગ કરી છે, જેને MBA કર્યું છે, અને એ ખેતીમાં નવી વસ્તુ લાવે છે. અમારે એક શિવપુરા ગામ છે, જેવી કે નવી વસ્તુમાં કઈ રીતે અંજીરની ખેતી કરે છે, ડ્રેગન એટલે કમલમ ફ્રૂટની ખેતી કરે છે. અને નવાઈની વાત એ છે કે આપણે જે અંજીર ખાઈએ છીએ એ તો સૂકવેલું અને
થર્ડ ક્લાસ અંજીર ખાઈએ છીએ, એ ઓરિજિનલ ફળ આપે છે જે એની ઉપર ઉગેલું હોય, એ ઓરિજિનલ અંજીર છે. તો ભવિષ્યમાં જીઆઈ ટેગ લેશો ખરા વિરમગામના નામને એટલે અંજીર માટે? કહેવાનો મતલબ નવી યંગ જનરેશન ખેતીને પોતાનો ધંધો નહીં પણ પોતાનો શોખ છે એવી રીતે લોકોની સામે પ્રેઝન્ટ કરે છે. અમારા કડવાસણ ગામના એક ભાઈ છે, એ પણ ખેતીને પ્રાયોરિટી આપે છે. અમારા 2 ખેડૂતો ભડાણાના એવા છે જે 3-3 હજાર વીઘાની પોતાની જમીન છે ને એની અંદર નેચરલ ફાર્મિંગ કરે છે, ખાતર નથી નાખવું, ભલે ઘર માટે ખાઈશું. તો આ એક સારી બાબત છે ફ્યુચર માટે. અને તમારા ને મારા માટે આપણા માધ્યમથી આપણા દર્શકોને પણ ખ્યાલ આવે કે હમણાં જાપાનમાં એક આર્ટિકલ આવેલો, અને એ આર્ટિકલની અંદર માનું દૂધ જે સૌથી નેચરલ હોય એનો ટેસ્ટ કરેલો, ને એમાં સીડ્સ તમને મળેલા, એમાં દવાઓના તમને પાર્ટ મળેલા, અને એના કારણે દરેક લોકોએ ચિંતા વ્યક્ત કરી કે ભાઈ માનું દૂધ તો એકદમ નેચરલ હોય, એની અંદર તમને આ દવાઓના અને પેસ્ટિસાઇડ ને બધું કેમ મળી રહ્યું છે? કેમ કે આપણે ખાઈ રહ્યા છીએ. એક જમાનામાં આપણા ગામમાં, તમારું મૂળ ગામ જે હોય, તમારા ફાધર ને દાદાને ખ્યાલ હોય તો બીજા કોઈને, તો ગામમાં કોઈના ઘરે એક ઘરે કેન્સર થયું હોય તો આખું ગામ સાંજે એના ઘરે બેસવા જતું. સાચી વાત છે કે યાર આપણા ગામમાં એક ભાઈને કેન્સર થયું, હવે ઘરે ઘરે કેન્સર, કોઈ બેસવા વાળું એ નથી મળતું. તો કહેવાનો મતલબ એ છે કે નેચરલ ફાર્મિંગ, સારી વસ્તુઓ તમને મળે એની ઉપર ધ્યાન આપવું જોઈએ. અહીંયા એક ધોળકાની બાજુમાં એક ગામ છે, એ ગામમાં શાકભાજીની ખેતી થાય છે. જે લોકો શાકભાજીની ખેતી કરે છે એ એના સંબંધીઓને એવું કહે છે કે અમારા ગામના ભીંડા કોઈ લેતા નહીં. કેમ? એટલું બધું પેસ્ટિસાઇડ નાખે છે. એટલે આજે તમે કહો, આપણે એવું મનમાં વિચાર, અત્યારે હું વાત કરું તમને એવું થાય કે આ બહારનું નથી ખાવું, પણ 5 દિવસ પછી પાછું આપણે ચાલુ કરી દઈએ. સાચી વાત. એટલે આ ઉપર પણ સરકારે ખૂબ ધ્યાન આપવું પડશે. અને સરકારે એક તરફ ખેડૂતો પણ ખરું કામ કરે છે, ખેડૂતો પણ ઝઘડે છે, ખાતર આપો, ખાતર નથી મળતું. એવું વિચાર કે ખાતર નાખવાથી મારો પાક વધી જશે. નથી એવું વસ્તુ, ખેતર ખતમ થઈ જાય છે. એ બી ગુણવત્તા ઘટી જાય માટીની. ખેતરની અંદર જે જીવાણુ રહેવા જોઈએ ખાતરથી રહેતા નથી. તો આ બધી વ્યવસ્થા ઉપર હું માનું છું કે લોકોએ ધ્યાન આપવું પડશે. ને નવાઈની વાત એ છે, મેં વારંવાર કીધું કે યંગ જનરેશન આની ઉપર ધ્યાન આપવા હવે તત્પર બની છે. એવી જ રીતે અમદાવાદમાં પણ એવા વર્ગ છે શહેરની અંદર જે પ્રાકૃતિક ખેતી ઉપર કામ કરતા લોકોને પ્રોત્સાહન આપે છે. હમણાં ગ્રીન કમાન્ડો કરીને એક NGO ચાલે છે, એ ભાઈ US માં રહે છે, પણ અહીંયા આવે ત્યારે એની ઉપર પ્રાકૃતિક વસ્તુથી બનાવેલા ખાતર, એની દવાઓ એ ફ્રીમાં પહોંચાડે છે. વિષ્ણુભાઈ એમનું નામ છે, વિષ્ણુભાઈ પટેલ. અને તો પણ કેવું છે, ખેડૂતો એમ કે છે કે અમને ઘરે મોકલાઈ આપજો ને, લેવા પણ નથી જતા. એટલે ઘણી વાર ફ્રીની આપેલી વસ્તુ પણ લોકોને ફ્રીમાં કોને કદર નથી. એટલે આવી બધી સ્થિતિ છે. ટૂંક જ સમયમાં આપણો એપિસોડ અંતની તરફ બાજુ જઈ રહ્યો છે. વિરમગામની વાત અમે વાદા જે તમે પૂરા કર્યા છે, હું એવું માનું છું કે 70-75% વાયદા જેટલા હતા એ પૂરા કર્યા છે. 25%માં એક બસ સ્ટેન્ડનું કામ નળકાંઠાની અંદર વાયદો પૂરો થઈ ગયો છે, પણ જ્યારે બને પછી એ વાયદો પૂરો ગણાય. અને એક સૌથી મહત્વનું કામ મારે વિરમગામ માટે, મારે વિરમગામને જિલ્લો બનાવવો છે. કેમ કે વિરમગામ ભૌગોલિક દ્રષ્ટિએ બહુ મોટી હિસ્ટોરિકલી છે જ, એટલે મારે એ જિલ્લો બને એ દિશામાં મારી અંતિમ લડાઈ રહેશે કાયમ માટે. પણ મને ભરોસો છે કે વસ્તી ગણતરી બાદ કદાચ વિરમગામ જિલ્લો બની પણ જાય. તો 2.5 વર્ષમાં તમારો એક સંકલ્પ ખરો કે વિરમગામને તમે જિલ્લો બનાવો? બિલકુલ કહું છું, એને બનાવવું જ છે. અને એના બાદ બીજા કયા પ્લાન છે? ઘણા બધા હોય ને, જેવા કે વિરમગામની અંદર 3 તાલુકામાં કોલેજ બને. અત્યારે 2 તાલુકામાં મેં બનાવી. વિરમગામ તાલુકામાં શહેરમાં કોલેજ છે ને માંડલમાં બનાવી, અત્યારે હવે દેત્રોજમાં બનાવી છે, નળકાંઠામાં બનાવી છે. ભવિષ્યમાં એક એન્જિનિયરિંગ કોલેજ આવે સરકારી વિસ્તારમાં, ગવર્મેન્ટ કોલેજ એન્જિનિયરિંગ. તો આ 3 વસ્તુ તમે કરશો આગલા 2.5 વર્ષના અંદર?